યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજનો પ્રવચનનો વિષય છે રક્ષાબંધન, ઉત્સવ મહિમા અને મર્મ. રક્ષાબંધનને નારિયેલી પૂર્ણિમા અથવા તો બળેવ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. રક્ષાબંધનને પાપનાશક, વિષ તોડક, પુણ્યદાયક પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખરેખર આપણા જીવનની અંદર જે કંઈ આપણે પાપ કરેલા હોય એ પાપનો નાશ થાય. અહંકાર જેવા જે વિષ છે એ જીવનમાંથી દૂર કરી શકીએ. કામ ક્રોધાદિક જે શત્રુઓ છે, જે વિષ સમાન રહેલા છે, એને પણ આપણે દૂર કરી શકીએ. અને આ પર્વ પુણ્ય પ્રદાન કરનાર હોય એટલા માટે પુણ્યપ્રદાયક પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુસ્તાનમાં પ્રાચીન કાળથી તહેવારોની એક જબરજસ્ત પરંપરા ચાલી આવે છે. આ બધામાં રક્ષાબંધનનો તહેવાર એક અત્યંત જૂના સમયથી ભારત વર્ષની અંદર ચાલતો આવે છે. આ તહેવાર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રક્ષા અને બંધન આ બે અલગ અલગ શબ્દોનો બનેલો છે. રક્ષાબંધનનો મૂળ અર્થ એવો છે કે કોઈ ખરાબ અસર ન લાગે એટલા માટે કાંડે બાંધવામાં આવતી દોરી એવો થાય છે. પરંતુ આ દોરી કોઈ સામાન્ય દોરી નથી, પણ ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અતૂટ દોરી છે. અને એમાં બહેનનો ભાઈ માટે નિસ્વાર્થ સ્નેહ સમાયેલો છે. અને ભાઈની રક્ષા થાય એવી બહેનની ભગવાનની અરજ અથવા તો અભિવ્યક્તિ આની અંદર થયેલી છે. માછીમારો પોતાની રક્ષા માટે દરિયાદેવને પ્રસન્ન કરવા આ દિવસે નારિયેળથી દરિયાનું પૂજન કરે છે. એટલે આને વેપારીઓ અને નાવિકો પણ આ બધા પૂજનની અંદર જોડાય છે. આમ કહીએ તો સ્થિત પ્રજ્ઞાના એક પ્રતીક સમા અને વિનિમયના માધ્યમ સમા એક સાગરનું પૂજન કરે છે. ખાસ કરીને ભારત વર્ષની અંદર કોંકણ અને મલબારમાં આ એક દરિયાનું પૂજન કરવું એ ખૂબ પ્રચલિત છે. શ્રીફળથી કરાતા આ સમુદ્ર પૂજનને કારણે આ પૂનમ નારિયેલી પૂનમ તરીકે પણ પ્રસિદ્ધ છે. બધા જ ગુજરાતી મહિનામાં જે શ્રાવણ મહિનો છે એની અંદર વધુમાં વધુ તહેવારો આવે છે. એટલે આ શ્રાવણ મહિનાને તહેવારોનો રાજા કહેવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ગુજરાતી મહિનાના શ્રાવણ સુદ પૂનમને દિવસે અને અંગ્રેજી મહિનાના ઓગસ્ટમાં આવે છે. આ દિવસોની અંદર શ્રાવણના સરવાળા કે મધભર વર્ષા ઋતુ ચાલતી હોય છે. ચારે બાજુ હરિયાળી, ખુશાલી અને ઉમંગનું એક જબરજસ્ત વાતાવરણ છવાઈ જતું હોય છે. બધા ધરતીપુત્રો અર્થાત ખેડૂતો ખુશ હોય છે. અને એ ધરતી માતાએ જાણે લીલીછમ સાડી પહેરી હોય
અને સમગ્ર સૃષ્ટિનો ફરીથી જન્મ થયો હોય એવું એક વાતાવરણ આ ઋતુની અંદર ગોઠવાય છે. શ્રાવણ સુદ પૂર્ણિમાને આ દિવસે જાણે ઉત્સવ ત્રિવેણી રચાય છે. એક, બ્રાહ્મણો આ દિવસે નવી યજ્ઞોપવીત ધારણ કરે છે. વેપારીઓ બધા સમુદ્ર પૂજનનો લાભ લે છે. અને ત્રીજું, બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. હવે ભારત દેશની અંદર આ દેશમાં આવા એક વર્ષમાં બે ઉત્સવ આવે છે જે ભાઈ બહેનના પવિત્ર સંબંધને અનુલક્ષીને આવી રહેલા છે. એક તો ભાઈ બીજ, જેમાં ભાઈ અને બહેનનો સંબંધ રહેલો છે, અને બીજો આ રક્ષાબંધન, જેમાં પણ ભાઈ અને બહેનનો પવિત્ર સંબંધ રહેલો છે. ભાઈ બીજને દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં જાય છે, અને રક્ષાબંધનને દિવસે બહેન પોતાના ભાઈને ત્યાં જાય છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈને હાથે શુભ ભવિષ્યની આશા સાથે એક પ્રેમ ભર્યો તાંતણો બાંધે છે, અને બહેનને જે ભાઈને બાંધે છે એ બંધન કે દોરો કે ધાગો નથી, પરંતુ પ્યારી બહેન પ્રત્યે ભાઈની એક વ્યવહારિક, સામાજિક અને ધાર્મિક વગેરે જેવી એક પવિત્ર ફરજ સૂચવે છે. અને રક્ષાબંધનના સંદર્ભની અંદર આપણા શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, અન્ય શાસ્ત્રોની અંદર ઘણી બધી કથાઓ આ દિવસની રહેલી છે. એમાંથી થોડુંક આચમન કરીએ. શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન કરવાનું વિધાન એ હેમાદ્રીમાં અને ભવિષ્ય પુરાણની અંદર ખૂબ સુંદર વિસ્તારપૂર્વક કહેવામાં આવેલું છે. શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર ભારત વર્ષ રક્ષાબંધનના પવિત્ર પર્વ તરીકે ઉજવે છે. રક્ષાબંધનની પૌરાણિક કથા ભવિષ્ય પુરાણમાં આ પ્રમાણે કહેવામાં આવે છે કે પૂર્વે દેવો અને દાનવો એનો 12 વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો. એમાં દાનવોએ ઇન્દ્ર સહિત બધા દેવોને જીતી લીધા. એ વખતે ઇન્દ્ર પોતાના જે ગુરુ હતા બૃહસ્પતિ એની પાસે જાય છે, અને બૃહસ્પતિને કહ્યું કે ગુરુદેવ, હું અહીં ઊભો રહી શકું એમ છે જ નહીં, કારણ દૈત્યો મારો પીછો કરી રહ્યા છે, એટલે નાસી શકું એમ પણ નથી, એટલે હું તો સર્વથા યુદ્ધ કરવા ઈચ્છું છું, પછી જે થવાનું હોય તે ભલે થાય. એ વખતે ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, આ પરાક્રમનો સમય નથી, કારણ કે પરાક્રમ દેશકાળને અસંગત હોય તો ન કરવું જોઈએ, અને આ દેશકાળને અસંગત કાર્ય ખરેખર વિપરીત થઈ પડે છે. જો એમ કરવામાં આવે કદાચ તો આપણને મહાન હાનિ થશે. અને ખરેખર જ્યાં આ સંવાદ ચાલતો હતો એ વખતે ઇન્દ્રના ધર્મપત્ની એ સાંભળતા હતા, અને એ ઇન્દ્રાણી એકદમ કહેવા લાગ્યા કે હે પતિદેવ, દેવ, આજે ચતુર્દશી છે અને આવતીકાલે પૂર્ણિમા થશે, અને આવતીકાલે હું આપને રક્ષા બાંધીશ. અને ખરેખર ઇન્દ્રાણીએ ઇન્દ્રના જમણા હાથે રક્ષા બાંધી, જેના દ્વારા ઇન્દ્ર પોતે રાખડીથી યુક્ત થાય છે. અને એ વખતે જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોએ સ્વસ્તિ શબ્દ ઉચ્ચારી અને ઇન્દ્રને આશીર્વાદ આપ્યા. અને પછી જે ઇન્દ્ર પોતે ગજરાજ ઐરાવત એની ઉપર આરોહણ કરીને મહાકાળની જેમ દાનવોના સૈન્ય તરફ એકદમ ધસી પડ્યો, અને દાનવોને પરાજિત કરી ફરીથી ઇન્દ્ર 3 ભુવનનો એ સ્વામી બની ગયો. આ પ્રકારની કથા એ કહેવામાં આવેલી છે ભવિષ્ય પુરાણની અંદર. માર્કંડેય પુરાણમાં ભગવાનના 24 અવતારોમાંના ચોથા હયગ્રીવ અવતારનું આ દિવસે પ્રાકટ્ય થયું હતું. ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિદ્રામાં પોઢી ગયા હતા ત્યારે તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના જે 2 દૈત્યો એ ઉત્પન્ન થાય છે, અને આ બંને દૈત્યો બ્રહ્માજીને મારવા માટે એકદમ દોડે છે, અને બ્રહ્મા રક્ષણ પોતાનું થાય એટલા માટે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા.
ભગવાન જાગૃત થયા અને એ વખતે હયગ્રીવ અવતાર ભગવાન ધારણ કરી એમણે આ જે બે દૈત્યો હતા એની સાથે ભયંકર યુદ્ધ આદર્યું. 50,000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું અને ભગવાનની જે શૂરવીરતા, એ શૂરવીરતા જોઈ બંને દૈત્યો એકદમ ખુશ થઈ ગયા અને એમણે ભગવાનને કહ્યું કે માગે તે તને આપીશ, અમે તારા યુદ્ધથી બહુ પ્રસન્ન થયા છીએ, માગ માગ, જે માગે તે આપીએ. અને ભગવાન આ બધા બંને દૈત્યોને કહે છે કે તમારું મોત કેમ થાય તે કહો. હવે આ પ્રકારની જ્યારે ભગવાને માગણી કરી ત્યારે વિષ્ણુ ભગવાનની ચારે બાજુ જળ હતું, કારણ કે એ જળની અંદર નિવાસ કરતા હતા. એટલે આ બંને દૈત્યો કહે છે કે તમારી ચારે બાજુ જળ છે, તેથી એ ભીનું, ભીનું એટલે ભેજવાળું, અને ભેજવાળું ન હોય એવા સ્થળે અમારું મૃત્યુ સંભવિત છે. અને આ સાંભળી અને ભગવાને આ બંને દૈત્યને પોતાના ખોળામાં લઈ લીધા અને પોતાનું જે સુદર્શન ચક્ર હતું એ સુદર્શન ચક્ર વડે બંને દૈત્યોનો ભગવાને ત્યાં સંહાર કર્યો અને એ ભગવાન આ બંને દૈત્યોનો ઉદ્ધાર કરે છે. જૈન સંપ્રદાયની અંદર અથવા તો જૈન સમાજમાં આપણે કહીએ આના માટે ખૂબ એ બહુ પ્રસિદ્ધ કથાઓ રહેલી છે. એની અંદર પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. વિશેષ કરીને એ મુનિઓ, સાધુઓ, શ્રમણો એનું પૂજન કરવામાં આવે છે અને વિષ્ણુ કુમાર મુનિની આ દિવસે પૂજા કરવામાં આવે છે. એમની કથા પણ વાંચવામાં આવે છે અને અંતે બધા એ રાખડી બાંધે છે અને એનું સ્મરણ પણ કરવામાં આવે છે. રક્ષાબંધનની વહેલી સવારે દીદી અર્થાત બેન પોતાના વીરાને કહેતા ભાઈને કપાળે કંકુનો ચાંદલો કરે, ત્યાર પછી ચોખા ચોડે અને બેન પોતાના વીરાને કહેતા ભાઈને કહે કે તારા મસ્તકના વિચારો સુધારજે, ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. એક નાનકડી ફૂલ સમી રાખડી બાંધી ભાઈને મીઠું મોં કરાવે છે અને વીરાના મીઠા ઓવારણા લે છે. બારગામ અથવા તો સાસરામાં જો બેન ગયેલા હોય અથવા તો બીજે કંઈક રહેતી હોય એવી જે બહેનો પોતાના ભાઈને પરબીડિયામાં રાખડી અને સ્નેહપત્ર મોકલે છે અને બહુ સુંદર એની અંદર લખાણ પણ બહેનો ભાઈને લખતી હોય છે. મોકલું છું રાખડી ને રાખડીમાં પ્રેમ, બોલ મારા ભાઈ તારે ચાલે છે કેમ, સહિયારી રે બાળપણાની ગોઠડી કરું યાદ સંભારે મુને ભાઈલા, તારી ખાટી મીઠી કઈ વાત ઓર ઉમંગો અબિલ ગુલાલ, કુમકુમ રક્ષા બાંધે વીરાના કાંડે બહેનની હેત હરખતી. ના માગું હું સોના ચાંદી, ના માગું હું સોના ચાંદી, હીરા મોતી હાર, પાસ પ્રભુની માગું હું ભાઈનો સ્નેહ અપાર. આવા સુંદર એકદમ કાગળ અને સ્નેહપત્ર બેન લખતી હોય છે ભાઈના એકદમ સર્વાંગી હિત માટે. એનો લાગણી સભર જે હૈયો એ મુક્ત પ્રાર્થના આ પ્રમાણે કરતું રહે છે અને હંમેશા માટે પોતાના જે ભાઈ એના માટે બહેન આવી પ્રાર્થના કરે છે કે બિખર જાય એ ચાંદ સિતારે, बिखर जाए ये चांद सितारे, बिखर जाए ये संसार, इस दुनिया में अमर रहेगा, इस दुनिया में अमर रहेगा भाई बहन का प्यार. तो आवा सुंदर प्रार्थना शब्दों बहन पोताना भाई ने लखती होय छे. राखड़ी बांधवानो प्रारंभ अपना भारत वर्ष में घणा वर्षो जूनो छे. भारतना इतिहास में मोगल बादशाह हुमायूं अने रजपूत राणी कर्णावती ना रक्षाबंधन की घणी घणी वातो आपणे त्यां प्रख्यात छे. कर्णावती हुमायूं ने राखड़ी मोकली अने पोतानो धर्मनो भाई बनाव्यो अने त्यार पछी आ जे हुमायूं हतो एने पोताना जे युद्धने पड़तुं मूकी अने जाति धर्म आ बधा ज भेदो भूली अने ज्या कर्णावती हती एना रक्षणनी जवाबदारी एने स्वीकारी के एने कशुं ज न थवुं जोईए कारण के मारी बेन छे. एटले आवो एक सुंदर नातो मुसलमानो पण हिंदू प्रत्ये निभावता हता. ब्राह्मणों पोताना यजमान ने
આ દિવસે મંત્ર બોલી અને રક્ષા બાંધી અને આશીર્વાદ આપે છે અને પોતાના યજમાનને કોઈ પણ પ્રકારનું વિઘ્ન નડે નહીં એ પ્રકારે બ્રાહ્મણો આશીર્વાદ આપતા હોય છે. આપણે ત્યાં યજમાનોને રાખડી બાંધવાનું કાર્ય બ્રાહ્મણો કરે છે અને દક્ષિણા પણ બ્રાહ્મણો આ પ્રમાણે મેળવતા રહે છે. એ પણ ભારત વર્ષની અંદર એક રિવાજ રહેલો છે. રક્ષાબંધનનું મહત્વ એ પણ છે કે એ બ્રાહ્મણોમાં જે કે 5 કે 8 વર્ષના જેમના બાળકો હોય એ બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આ શ્રાવણ સુદ પૂનમને દિવસે પણ કરવામાં આવે છે અને બધાની રક્ષા થાય, કોઈને કોઈ પણ પ્રકારનો ભય ન રહે. સ્વાભાવિક રીતે દુનિયાનો તમામ માણસ કોઈક ને કોઈક પ્રકારના ભયથી આવરી ગયેલો છે. દરેકને ભય છે. જીવ પ્રાણી માત્રને કોઈ માણસ પશુ પંખી એવા નથી કે જેને ભય ન હોય. આ રક્ષા બાંધે એના દ્વારા ભયમાંથી માણસ મુક્ત થાય એવી એક ભાવના રહેલી છે. અને ભય પણ 3 પ્રકારના આપણને સમાજની અંદર જોવા મળે છે. પહેલો ભય, ખોટું કાર્ય કર્યા પછી રખે કોઈ જાણી જાય અને એ સ્વાભાવિક રીતે એ કાર્ય આપણે ખોટું કરીએ છીએ અને કોઈક જાણી જશે, આવો એક સામાન્ય ડર જેને આપણે સામાજિક ભય કહીએ છીએ. અને માણસ માત્ર કંઈક ને કંઈક ખોટું કરતો જ હોય છે તો એને એક ડર હોય છે કે હું આ ખોટું કરું છું અને કદાચ સમાજમાં લોકોને ખબર પડશે તો, એટલે એક સામાજિક ભય. બીજા પ્રકારનો એ ભય રહેલો છે પ્રકૃતિગત ભય. કદા સ્વભાવથી જ અમુક માણસો ડરપોક હોય, પ્રથમથી જ ડરપોક હોય, પ્રકૃતિ જ એની એવી હોય. ઘણી વખત માણસ વંદાથી ડરે, બિલાડીથી ડરે, કૂતરાથી ડરે, અરે ભૂત પ્રેતથી ડરે અને સૌથી મોટામાં મોટો માણસને ડર છે મૃત્યુનો ડર. મૃત્યુથી તમામ લોકો ડરતા હોય છે, જેને કહેવાય પ્રાકૃતિક ભય, એટલે પ્રકૃતિગત આ ભય રહેલો છે. અને ત્રીજો ભય છે ભગવાન બધું જુએ છે અને એવું વિચારીને કુમાર્ગથી ડરીને ચાલે તે આધ્યાત્મિક ભય કે ભગવાન બધું જુએ છે, હું સારું કરીશ તો જોશે અને ખરાબ કરીશ તો ભગવાન જોશે. એટલે ભગવાનથી ડરીને કુમાર્ગે ન જાય એવો એક આધ્યાત્મિક ભય કે ભગવાન આનું મને ફળ આપશે, તો આ પ્રકારનો પણ એક ભય રહેલો છે. એટલે 3 પ્રકારના એક ભય છે. સામાજિક ભય કહીએ, પ્રાકૃતિક ભય કહીએ કે આધ્યાત્મિક ભય. તમામ માણસો ભયથી યુક્ત હોય છે, પણ એટલું નક્કી છે કે મૃત્યુનો ભય સૌથી વધારે ભય રહેલો છે અને મૃત્યુ નિશ્ચિત છે. કોઈ પણ માણસ આ લોકમાં આવ્યો એ જવાનો છે. બૃહસ્પતિ અને ઇન્દ્રાણી આ બંનેએ ઇન્દ્રને રાખડી બાંધી, છતાં પણ વજ્રાસુર સાથેના સંગ્રામમાં ઇન્દ્ર હારી ગયો. અરે એટલું જ નહીં, ઇન્દ્ર પણ એક દિવસ જવાનો છે. સુરાસુરને ઇન્દ્ર ચંદ્ર અવની તે પણ જાશેજી, દાનવને માનવ મરવાના કહ્યું છે નારાયણ દાસેજી. તો ઇન્દ્ર પણ જવાનો છે. કુંતા માતાએ અભિમન્યુને મહાભારતના યુદ્ધની અંદર અમર રાખડી બાંધેલી, છતાં પણ તે અભિમન્યુ કુરુક્ષેત્રના યુદ્ધમાં 7મા કોઠામાં એ હણાયો અને મૃત્યુ પામ્યો. અરે રાવણે પણ અમર રહેવાના ઘણા બધા પ્રયત્નો કરેલા, છતાં પણ રાવણ એ અત્યારે જીવતો નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું અને લખ્યું કે ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સૂત 60,000 જી. એટલે આ લોકની અંદર આવ્યા એ જાય જ. મરણમ પ્રકૃતિ શરીરિણામ, કવિ કાલિદાસ કહે છે આપણા શરીરની પ્રકૃતિ જ મરણ છે. મરણમ માનુષો ભાવ, આપણો ભાવ જ એ ખરેખર મરણ રહેલો છે. ભસ્માંતમ શરીરમ, જે ઉપનિષદો આપણને કહે છે, તો ગીતા પોકારીને કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જે માણસ જન્મ્યો એ મરવાનો જ છે. કાલહ ક્રીડતી, કાળ ખેલી રહેલો છે, ગમે ત્યારે માણસને એ પ્રમાણે પકડી લેશે. એટલે દરેક માણસ મૃત્યુનો સ્વાદ ચાખનાર છે. મૃત્યુ દરેકને આવશે, પરંતુ મૃત્યુ આપણી પાસે આવે એનો આપણને ભય લાગે એની પહેલા જો આપણે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દઈએ
તો ખરેખર મૃત્યુમાંથી ઉગરી શકીએ. એવો એક સરસ અદ્ભુત ભાવાર્થ આની અંદર સમાયેલો છે. અને જો ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દઈએ બલિરાજાની જેમ, બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દીધું, ત્યારે ભગવાન વૈકુંઠ છોડી અને એની અખંડ રક્ષા માટે ગોઠવાઈ ગયા, સૂતળની અંદર રહ્યા. હવે પતિ ચાલ્યા જવાથી સ્વાભાવિક રીતે લક્ષ્મીજીને મૂંઝવણ થઈ અને શ્રાવણી પૂર્ણિમાએ લક્ષ્મીજી બલિરાજાની પાસે આવે છે અને એને રાખડી બાંધી અને ભાઈ તરીકે બલિરાજાને સ્થાપિત કર્યા. અને બલિરાજાએ બહેનને કંઈક માગવા કહ્યું ત્યારે લક્ષ્મીજીએ શું કહ્યું કે મારે તો પતિ હોવા છતાં જ વૈધવ્ય જેવું થયું છે, માટે ભગવાન મને આપી દે. ભગવાન તો બલિની રક્ષામાં વચનબદ્ધ થયા હતા અને પરિસ્થિતિ વિકટ થઈ. છેવટે તોડ કાઢ્યો કે 4 મહિના બ્રહ્માજી અને 4 મહિના શિવજી અને 4 મહિના વિષ્ણુ રહે. પછી ભગવાન વિષ્ણુ અષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુધી એકાદશી સુધી સૂતળની અંદર બલિના ત્યાં આગળ દ્વાર ઉપર એની રક્ષાની અંદર ગોઠવાઈ ગયા. ત્યાં ભગવાન ઉભેલા છે. ये न बद्धो बलि राजा दानवेन्द्र महाबल तेन त्वाम अभिबध्नामी रक्षे माचल माचल. तो बलि राजा એ ખરેખર ભગવાનને એને બાંધી લીધા. અને આ પછી લક્ષ્મીજીના કહેવાથી ભગવાન 8 મહિના એ છૂટા થાય છે. તો આ જે ઉત્સવ રહેલો છે રક્ષાબંધન, એ ઉત્સવનો મર્મ, ઉત્સવનું રહસ્ય, ઉત્સવને દિવસે જે બધી કથાઓ આવે છે એ જબરજસ્ત રહસ્યથી યુક્ત રહેલી છે. જેમ બલિરાજાની કથા આપણે સાંભળી, બલિએ જેમ આત્મનિવેદી ભક્તિ કરી તેમ આપણે પણ બલિ ઈવ એટલે કે બલિરાજાની જેમ આપણે જો આત્મનિવેદી ભક્તિ કરીએ તો ખરેખર સાચા અર્થની અંદર આ ઉત્સવ ઉજવો ગણાય. એટલા માટે જ આનું નામ બળેવ, બલિ ઈવ એટલે બળેવ. આત્મીયતા અને સ્નેહ અને અમરતાની શુભ ભાવના પ્રસરાવતો અનેરો ઉત્સવ એટલે ખરેખર આ રક્ષાબંધનનું પર્વ છે. રક્ષાબંધનથી વ્યક્તિનું વર્ષ એકદમ પ્રસન્નતાથી વીતે છે અને અનેરો આનંદ એના જીવનની અંદર આવે છે. અતિશય આનંદથી એનું જીવન મગમગતું બની જાય એવો એક મર્મ આની અંદર સમાયેલો છે. આ દિવસે બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. નારીને આદર એટલે સમાજના ચારિત્રની નક્કરતા. ભોગ દ્રષ્ટિ ફેરવી દરેક સ્ત્રીને દિવ્ય દ્રષ્ટિએ અથવા તો સંયમ દ્રષ્ટિએ જોવાનો આદેશ રક્ષાબંધન પાછળ છુપાયેલો છે. પોતાની બહેનને અનિષ્ટ તત્વોથી રક્ષણનું એક છત્ર આપવાની બાંહેધરી આપતો ભાઈ આજે બહેનની પાસે રક્ષા રૂપે શુભેચ્છાઓ એ મેળવે છે. અને ભાઈના લલાટે એ કુમકુમનો ચાંદલો અને ચોખા ચોડી અને બહેન ભાઈની એક નિર્મળ બુદ્ધિ અને અણિશુદ્ધ વર્તનને પૂજે છે. જાણે ભાઈના મસ્તકે ત્રીજું લોચન ચોડ્યું હોય એવો ચાંદલો અને ચોખાનો દેખાવ એ ત્રિલોચન શિવની યાદ અપાવે છે કે જે લોચનથી શિવે કામ વાસનાનું દહન કરી નાખ્યું હતું. માત્ર દૃષ્ટિ પરિવર્તન નહીં, વૃત્તિ પરિવર્તનનું આ પર્વ વિશુદ્ધ પ્રેમનું પર્વ બનીને આવે છે. અરે પૂર્વે પોતાની અને અન્યની રક્ષા માટે સ્ત્રી પોતાના પતિની પાસે પોતાના પતિને રાખડી બાંધતી હતી. અને હવે બહેનો પણ પોતાની અને અન્ય લોકોથી એની રક્ષા થાય એટલા માટે ભાઈને રાખડી બાંધે છે. આ પર્વ સમાજમાં ચારિત્ર શક્તિને વધુ મજબૂત કરવાનો એક મર્મ વ્યક્ત કરી રહેલું છે. ચારિત્ર ખરેખર એક જીવનનો પાયો છે. જો સમાજમાંથી ચારિત્ર જતું રહે એનો મતલબ કે બધું જ સમાજમાંથી જતું રહેલું છે. એટલા માટે એક બહુ ચિંતકે સુંદર લખેલું છે, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ nothing is lost, if health is lost something is lost, if character is lost everything is lost. धन गया तो कछु न गया, स्वास्थ्य गए कुछ और, चरित्र गया तो सब गया, ताको मिले न
કઠોર. જો ખરેખર જીવનમાંથી ચરિત્ર જાય, ચારિત્ર જાય, કેરેક્ટર જાય, એનો મતલબ કે બધું જ આપણે ગુમાવી દીધેલું છે. એટલે ચારિત્ર સમાજની અંદર એક જબરજસ્ત ઊભું થાય એટલા માટે આ ઉત્સવ રહેલો છે. ભાઈ બહેનનો એક પવિત્ર નાતો. એવી જ રીતે સમાજની અંદર જેટલી કંઈ દીકરીઓ હોય, બહેનો હોય, તમામને બેનના ભાવથી નિહાળવી એવો ઉત્સવની પાછળનો એક મર્મ રહેલો છે. રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આપણે બધા જ જાણીએ છીએ, બધા ધર્મના લોકો સંપ અને પ્રેમપૂર્વક હળીમળીને રહે એ ભાવના આ ઉત્સવની અંદર એ સમાયેલી છે. અરે સૌરાષ્ટ્ર ભૂમિમાં એક શ્રી નિરંજન રામ કબીર એ પોતે બહુ સુંદર રક્ષાબંધનની વાત કરતા કહે છે કે ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના સ્નેહનું પર્વ છે અને રક્ષાબંધનના દિવસે બહેન પોતાના વાલ સોયા વીરને રાખડી બાંધે છે. અને રાખડી એ માત્ર સૂતરનો તાંતણો નથી, એની સાથે બેન પોતાના અંતરની ભાવના પણ બાંધી દે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની આપણે કહીએ ને કે સરખામણી બીજા કશાની સાથે થઈ શકે એમ નથી. અને એને મૂલવવાના બધા જ પ્રયત્નો વ્યર્થ જવાના. કારણ કે ભાવના એ મનના અનુભવની ચીજ છે. એને શબ્દોના બંધનમાં જકડવા જતાં ભાવનાની જે સુરખી છે ઝંખવાઈ જવાની. એ ભાવના સાથે એક તાદાત્મ્ય સાધવા માટે તો જરૂર પડે છે માત્ર નિર્મળ એવા હૃદયની. એને જીવનના કોઈ ઝંઝાવાત ડગાવી શકતા નથી. એટલા માટે ભાઈ અને બેનની જે ભાવના છે એ ઉત્સવની અંદર આ પ્રગટ કરવામાં આવેલી છે. એના દ્વારા એક સૂચવવામાં આવ્યું છે કે બધાએ એકદમ ભાવનાથી ભાઈ બહેનનો જે નિર્મળ સ્નેહ કે પ્રેમ હોય છે એવી રીતે જગતમાં રહેવાનું છે. અને જો આવો એક ભાવનો આવિર્ભાવ આ પૃથ્વી ઉપર થાય તો દેવને શોધવા ન પડે. ભાવે હિ વિદ્યતે દેવઃ તસ્માત ભાવો હિ કારણમ. ખરેખર ભાવનામાં, પ્રેમમાં, સ્નેહમાં ભગવાન રહેલા છે. એટલા માટે આ ઉત્સવનો એ પ્રકારનો અદ્ભુત એક મહિમા કે મર્મ બતાવવામાં આવેલો છે. યજ્ઞોપવિતમાં જે બ્રાહ્મણો યજ્ઞોપવિત પોતાના દીકરાઓને આપે છે એ યજ્ઞોપવિતમાં મુખ્ય 3 દોરા અને એની પાછી અંતર્ગત બીજા 9 દોરા હોય છે. એ 9 દેવો સર્વ કાર્યની સાક્ષીમાં રહે અને કોઈ પણ પ્રકારના જે અશુભ જે બધા ગ્રહો વગેરે હોય એનાથી આપણી રક્ષા થાય. યજ્ઞોપવિત ધારણ કરવાનો આ એક જબરજસ્ત મહિમા છે. બળ, તેજ, ભગવાન ભજવા માટે આયુષ્ય આપનાર આ યજ્ઞોપવિત એકદમ પરમ પવિત્ર છે અને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક અને અસ્મિતાનું એક દ્યોતક છે. આ ભાવનાની સાથે જે બ્રાહ્મણો છે એ પોતાના દીકરાઓને જનોઈ આપતા હોય છે. એક જવાબદારીઓનું પુનઃ ભાન થાય એટલા માટે દર વર્ષે જનોઈ બદલાવવામાં આવે છે. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્ય સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ. આ પ્રકારના શ્લોકોનું પણ ત્યાં આગળ ગાન થાય છે. માર્કંડેય પુરાણની કથાનો જે ભાવાર્થ બહુ સરસ બતાવવામાં આવ્યો, એનો રહસ્યાર્થ, ગલિતાર્થ, ગુઢાર્થ અતિશય સુંદર રહેલો છે કે બંને જે દૈત્યો મધુ ને કૈટભ, આ બંને દૈત્યોનો ભગવાન સંહાર કરે છે. તો એ માર્કંડેય પુરાણ એની જે કથાનો ભાવાર્થ એ છે કે ભગવાન તો સદા જાગૃત છે, પણ જીવ જ્યારે નિદ્રામાં હોય અર્થાત તમોગુણમાં હોય ત્યારે કાનમાં નિંદા સ્તુતિના શબ્દો સાંભળી અને કામ અને રાગ એ નામના 2 દૈત્ય જન્મે છે. પછી એ જ આપણને મારવા માટે દોડે છે. પણ જ્યારે ભગવાનની આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના દ્વારા કામ અને રાગનો સંહાર શક્ય બને છે. એ સિવાય ગમે તેટલા ઉપાય કરીએ તો કામ અને રાગ ટળતા નથી. એટલા માટે જો કામ ટળે તો ભગવાનના ભાવને પ્રાપ્ત કરી શકીએ. નિષ્કામિતે નારાયણ રૂપ છે. બ્રહ્મચર્યેણ વૈ લોકાન જયંતી પરમર્ષય. અર્થાત બ્રહ્મચર્ય દ્વારા
આપણે કોઈ પણ લોકને જીતી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલો જબરજસ્ત આ બ્રહ્મચર્યનો મહિમા બતાવવામાં આવ્યો છે. એટલે કામ વાસના જો આપણે ખરેખર જીતીએ તો એના દ્વારા આવા એક અદ્ભુત કામ થાય, એનો મર્મ આ ઉત્સવની અંદર રહેલો છે. બીજો રાગ, ખરેખર આ એક દૈત્ય છે અને જો રાગ ટળે તો સંસારની અંદર આપણે વિરાગને પ્રાપ્ત કરી શકીએ અને વિરાગ દ્વારા ભગવાનને આપણે મેળવી શકીએ. એટલે આવો એક અદ્ભુત આની અંદર રહસ્યાર્થ છુપાયેલો છે. આપણે જાણે અથવા તો અજાણે સંસાર સાગરમાં જંપલાવી દીધું છે. આપણે આવી ગયા છે સંસાર સાગરની અંદર અને આ સાગરમાં તો કામ, ક્રોધ આદિ જે મગરમચ્છો પણ હોય. હવે ચડતી ને પડતી રૂપી ભીષણ ભરતી અને ઓટ પણ આવ્યા જ કરતી હોય છે. સુખ દુઃખના આ મહાકાય મોજાઓ પણ માનવીના જીવનમાં એક મોટો ઝંઝાવાત સર્જી શકે છે. આવા સંસાર સાગરને પાર કરી ભગવાનના ધામને પામવું એ જ ખરેખર માનવ જીવનનું ધ્યેય છે. એ જ આપણો અંતિમ લક્ષ્ય છે. તો એ લક્ષ્યની સિદ્ધિ માટે અને એ જીવનનું આપણે સાર્થક્ય કરવા માટે આ ઉત્સવ ખરેખર આપણને ઘણું ઘણું બતાવી જાય છે. આ રહસ્ય પણ આની અંદર છુપાયેલું છે. અને આ દિવસે આપણે વિધિ કરવાની હોય છે. આ રક્ષાબંધનને દિવસે શું વિધિ કરવાની છે? બહુ શાસ્ત્રો સુંદર કહે છે, અનેન વિધિના યસ્તો રક્ષાબંધન સમાચરેત. એટલે કે આ દિવસે વિધિ કરવાની હોય છે. સર્વદોષ રહિત સુખી સંવત્સર ભવેત. જો આ વિધિ આપણે કરીએ એકદમ જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ આપણને એ થયા કરે. એ પ્રકારની વિધિ પણ બહુ સરસ રીતે બતાવવામાં આવેલી છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠી અને સ્નાનાદિ કર્યા પછી દેવો, ઋષિઓ, પિતૃઓ એનું તર્પણ કરવામાં આવે છે. અને ચોખા, પછી તલ અને રક્ષા એટલે કે રાખડી એ તૈયાર કરાય છે. અને દેવો, બ્રાહ્મણો અને અસ્ત્ર શસ્ત્રનું સન્માન કરીને જે પોતાના જે પુરોહિત હોય અથવા તો પોતાના જે ગુરુ હોય કે આદરણીય કોઈ વ્યક્તિ હોય એની પાસે મંત્ર સાથે રાખડી ધારણ કરવાની હોય છે. બેન તો પોતાના ભાઈને રાખડી પહેરાવતી જ હોય છે, બાંધતી જ હોય છે, પણ આપણે એવા જે આદરણીય વ્યક્તિ હોય, ગુરુ હોય, જે આપણા પુરોહિત હોય કે બ્રાહ્મણ હોય એની પાસે પણ રક્ષા રાખડી એ બાંધવાની હોય છે. અને આ દિવસે જો આપણે એ પ્રમાણે રાખડી બાંધીએ કે રક્ષા બાંધીએ તો આપણું રક્ષણ થાય, આપણા સંસ્કારો સચવાય, આપણા ઘરની અંદર પવિત્રતા અને શાંતિ રહે, આપણું ઘર પરમ સુખી બને. એવો એક ગુઢાર્થ કે ભાવાર્થ પણ આની અંદર સચવાયેલો છે. અને આ દિવસે જે સામવેદી સિવાયના જેટલા કંઈ બ્રાહ્મણો રહેલા છે અને જે લોકો અન્ય જે જનોય ધારણ કરતા હોય એ બધા જ વર્ણના લોકો આ દિવસે જનોઈ બદલે છે અને નવી યજ્ઞોપવીત ધારણ કરે છે, જેના દ્વારા દેવતાઓ એનું રક્ષણ કરે અને જે અસુરો હોય એના થકી એને કોઈ પણ પ્રકારની હેરાન પરેશાની એ ન રહે એ પણ ભાવના આના કહેતા આજના દિવસે છુપાયેલી છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આ ઉત્સવનું એક જબરજસ્ત મહિમા અથવા તો મહત્વ એ બતાવવામાં આવેલું છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ તહેવારની ઉજવણી ભગવાન સ્વામિનારાયણ એ પણ કરતા હતા. અને ભગવાન સ્વામિનારાયણના જીવનમાં પણ એ જોવા મળે છે કે જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ વિરાજતા હતા, આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી ઉપર લગભગ 30 વર્ષ સુધી એમણે વિચરણ કર્યું અને અદ્ભુત એક સમાજ એમણે ઊભો કરેલો હતો. એ ભગવાન સ્વામિનારાયણને ઘણા પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. પ્રેમાનંદ સ્વામીએ એની નોંધ લેતા એના કાવ્યની અંદર કહ્યું છે, મળીએ મોહન બાએ બાંધી રાખડી રે, મળીએ મોહન બાએ બાંધી રાખડી રે. આવા કીર્તનો પણ પ્રેમાનંદ સ્વામી બનાવેલા છે. ભગવાન ખરેખર પ્રેમને વશ છે અને
ભક્તો એવા પ્રેમી હતા જે ભગવાનને રાખડી બાંધતા. પ્રેમી જનને વશ પાતળીઓ. કરજીસણના ગોવિંદભાઈ કરીને એક હરિભક્ત હતા. આ ગોવિંદભાઈને નારદીપુરના નાના ભાઈથી એમને સત્સંગ થયો હતો અને જ્યારથી એમને સત્સંગ થયો ત્યારથી દર શ્રાવણ એ પૂર્ણિમાનો દિવસ આવે કેટલા શ્રાવણ માસની અંદર તો કરજીસણથી 60 ગાંવ ચાલી અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં હોય એ ગઢડા હોય તો ગઢડા ને અન્ય કોઈ જગ્યા હોય તો ત્યાં આગળ એ 60 ગાંવ ચાલી અને મહારાજને રાખડી બાંધવા ગઢડા જતા. 3 દિવસે ગઢડા પહોંચી જતા. વરસાદને લીધે વાંસના ટોપ પણ સાથે રાખતા, કારણ કે વરસાદી વાતાવરણ શ્રાવણ મહિનાની અંદર સ્વાભાવિક રીતે હોય અને વરસાદ પડે ત્યારે એ ટોપ બધા જે રાખેલા હોય એ ઓઢી લેતા. શ્રીજી મહારાજ પણ એ આ ભક્તની રાખડી પ્રેમથી સ્વીકારતા, આશીર્વાદ આપતા. એટલા બધા મહારાજ રાજી થતા. વર્ષો જૂનો એમનો આ કાર્યક્રમ કે ભગવાન સ્વામિનારાયણને એ રાખડી બાંધવા માટે જાય. સદગુરુ આનંદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને રાખડી બાંધી હતી એવો ઉલ્લેખ પણ વચનામૃતની અંદર પ્રાપ્ત થાય છે. વચનામૃત જે ગઢડા મધ્યનું 9મું છે એની અંદર એનો ઉલ્લેખ આવે છે કે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને રાતા કિનખાબની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રીંટો એ બાંધ્યો હતો અને કમરે કસેલું શેલું પણ બાંધ્યું હતું અને ગુઢા આસમાની રંગનો રેંટો ખભા ઉપર નાખ્યો હતો અને હાથે રાખડીઓ બાંધી હતી. આવું વર્ણન વચનામૃતની અંદર આવે છે. અને આપણે જાણીએ છીએ આપણી ગુરુ પરંપરા આખી એ પણ રક્ષાબંધનના દિવસે ભક્તોને રાખડી બાંધતા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપણે બધાએ જોયેલા છે, નિહાળેલા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઘણા બધા હરિભક્તો પોતે આવતા અને રક્ષા બંધાવતા, રાખડી બંધાવતા. શાના માટે? તો કે એકાંતિક ધર્મનું રક્ષણ થાય એટલા માટે. ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપણા જીવનની અંદર દ્રઢ થાય એવી ભાવનાથી આ ભક્તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે રાખડી બંધાવતા હતા કે એના જીવનની અંદર ધર્મ દ્રઢ થાય, કોઈ દિવસ ધર્મમાં ચ્યુતિ ન થાય. જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે આત્મા પરમાત્માનું, અક્ષર બ્રહ્મનું, પુરુષોત્તમ નારાયણનું, એ જ્ઞાન પણ સારી રીતે સંપાદન કરી શકીએ. દુનિયાની અંદર ક્યાંય રાગ ન રહે. વિરાગ વિગત રાગ યસ્માત ઇતિ વિરાગ, એવો વૈરાગ્ય દ્રઢ થાય અને ભગવાનની આરૂઢ જે ભક્તિ, અતિશય ભગવાનની અંદર પ્રેમ એ ઉત્પન્ન થાય તો ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની રક્ષા માટે રાખડી બંધાવતા હતા અને કોઈક વખત રાખડી મેળવતા પણ હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી પ્રસાદીની. અને આ પ્રસંગે ભગવાન અને સંત ખરેખર આપણને રક્ષા બાંધી, રાખડી બાંધી અને આપણું રક્ષણ કરતા હોય છે. અને ઘણા બધા હરિભક્તો માગણી પણ આ દિવસે કરતા હોય છે કે હે મહારાજ, હે સ્વામી, આપ અમારી રક્ષા કરજો, અમારા દોષો, સ્વભાવો, વાસનાઓ, પ્રકૃતિ એના થકી અમારી રક્ષા કરજો અને અમારી સાથે હંમેશને માટે રહેજો. અમારું કાંડું પકડજો જેથી કરીને માયાની અંદર અમે ન જતા રહીએ. આવી એક ભાવના સાથે ઘણા બધા હરિભક્તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે રાખડી બંધાવતા હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એ રક્ષા દરેકને બાંધતા હતા. આજે આપણા તમામ મંદિરોની અંદર પૂજ્ય સંતો પણ હરિભક્તોના કાંડે રાખડી કહેતા રક્ષા બાંધે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યાં આગળ ઉપસ્થિત હોય ત્યાં જે હરિભક્તો હોય, સંતો હોય, એમના કાંડે પણ રક્ષા બાંધી અને આવી એક ભાવના પ્રદર્શિત કરે છે, આશીર્વાદ આપે છે. ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ તમારા વૃદ્ધિને પામશે. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આ પ્રકારે ભક્તોને આશીર્વાદ આપે છે અને રક્ષા બાંધે છે. તો આવો એક દિવ્ય, ભવ્ય અને કહીએ મર્મસભર એ રક્ષાબંધન ઉત્સવ રહેલો છે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ
અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે અમારી રક્ષા કરજો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, મારું તારું, રાગ, દ્વેષ, દગા, પ્રપંચ, આ બધા જ સ્વભાવો અમારી અંદર રહેલા છે. તમામ સ્વભાવો થકી તમે અમારું રક્ષણ કરજો, કારણ કે અમારી કોઈ શક્તિ નથી કે માયાની સામે અમે ઝઝૂમી શકીએ. એટલે ફક્ત આપના સહારે, આપની રક્ષા દ્વારા જ અમે આ દોષોથી પર થઈ શકીશું. તો આજના દિવસે, આ રક્ષાબંધનના દિવસે આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ, એમના ચરણની અંદર વંદન કરીએ અને વિનંતી કરીએ કે અમારી સર્વ રીતે રક્ષા કરી અને અંતે અમને પરમધામના અધિકારી બનાવજો. એ જ આપના શ્રી ચરણોમાં અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની